તો પહેલું પાપસ્થાનક પ્રણાતિપાત વિશે આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું. હજી ઘણું કરવું છે, પણ હવે થોડુંક એમાં સ્ટોપ લઉં છું, પછી ક્યારેક કરશું. હવે આપણે બીજા પાપસ્થાનક પર આવીએ. પહેલે પ્રણાતિપાત, બીજે મૃષાવાદ. મૃષા એટલે મૃષા જૂઠ, અસત્ય, સત્ય નહીં. અને વાદ એટલે બોલવું. વાદ એટલે બોલવું અને મૃષા એટલે અસત્ય બોલવું. હા, હવે છે ને મૃષાવાદ, વીરમણ વ્રત. વીરમણ એટલે અટકવું, જૂઠું બોલતા અટકવાનું વ્રત. તો બીજું છે મૃષાવાદ. બરાબર. હવે એમાં આપણે થોડા આગળ વધીએ. તો કેટલી જીવીઓની કેટલા લાખ? 84 લાખ. તો 84 લાખ જીવીઓનીમાં 4 ગતિ અને 5 જાતિમાં આપણો જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. બરાબર. 4 ગતિ તો ખબર તમને? કઈ 4 ગતિ કઈ? તિર્યંત. અને 5 જાતિ કઈ? 5 જાતિમાં ભ્રમણ કરી રહ્યો છે. ખબર છે તમને? આવડે છે? હા, શાબાશ. પંચેન્દ્રિય. તો 4 ગતિ અને 5 જાતિમાં આપણો જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. એમાં અનંતવાર જન્મે છે, અનંતવાર મરે છે. હા, અને પોતે જ કરેલા શુભ અશુભ કર્મનો સારા ખોટા ફળ પોતે ભોગવ્યા કરે છે. સુખ દુઃખ સહન કરે છે. એક ઇન્દ્રિયમાં અનંતવાર જન્મ મરણ થયા. એ રીતે બધા જ જીવોએ, મારો તારે એમને બધા, લગભગ બધા જ જીવોએ બધા જ ક્ષેત્રમાં કોઈ એરિયા બાકી નથી. આપણને એમ થાય કે આપણે અમેરિકા જોવા ગયા ને ફલાણે જોવા ગયા ને અહીંયા બહુ સરસ. અરે ભાઈ, તારો જીવ બધે જ ઉત્પન્ન થઈને આવ્યો છે. ક્યાં કોઈ ક્ષેત્ર બાકી નથી. હા, તો દરેક ક્ષેત્રમાં બધી જ જાતિમાં, એટલે 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિયથી 5 પંચેન્દ્રિય સુધી બધી જ જાતિમાં, બધા ઉત્પત્તિ સ્થાનોમાં, જ્યાં જ્યાં ઉત્પત્તિ થવાની છે બધી જ સ્થાનોમાં અનંતવાર આપણે જન્મ મરણ કર્યા. અને આ સંસારમાં રહેવા માટે આ જીવને કંઈ ને કોઈ શરીર તો જોઈએ જ. શરીર વિના જીવ સંસારમાં તો રહી શકે જ નહીં. તો જેમ શરીર ધારણ કરે છે એમ જીવ વચન અને મન પણ ધારણ કરે છે. વચન એટલે બોલવાનું, અને મન. હવે 1 ઇન્દ્રિય સ્થાવરમાં આપણે ગયા તો ત્યાં ખાલી શરીર જ હોય, મન પણ ના હોય ને વચન પણ ના હોય, બોલવાનું હોય જ નહીં. 1 ઇન્દ્રિય પછી વિકલેન્દ્રિયમાં ગયા. વિકલેન્દ્રિય એટલે જાણી જોઈને વારંવાર પૂછું છું, મગજમાં બેસી જાય બરાબર. કોઈ બી 1 ઇન્દ્રિય નહીં, વિકલેન્દ્રિય નહીં, મન તો ના હોય. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 હા, આ બધાને વિકલેન્દ્રિય કહેવાય. 1 ઇન્દ્રિય પછી વિકલેન્દ્રિયમાં 2nd, 3rd, 4th. હવે યાદ રાખજો. હા, તો વિકલેન્દ્રિય જેવો હોય એને શરીર પણ મળે અને વચન પણ મળે, મન ના હોય. અને એમને બીજી ઇન્દ્રિય કઈ મળી હોય? જીભ, રસનેન્દ્રિય કહેવાય એને. હા, એટલે એ જીભ હોય એટલે એ લોકો ખાવા પીવાનું, ભાષા બોલવાનું એવું કામ કરે. અને વચનનો ઉપયોગ કરે. તો હવે ખબર પડે ને, વિકલેન્દ્રિયમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. થોડા ઉદાહરણ આપું, ભૂલી ગયા હશો. હા, કૃમિ, કીડા. કૃમિ એટલે કરમિયા. કીડા, અળસિયા, કીડી, મંકોડા, જૂં, માકડ, ઈયળ, પછી ધનેડા, માખી, મચ્છર, ભમરા. આ બધા વિકલેન્દ્રિય કહેવાય. કેવા કહેવાય? વિકલેન્દ્રિય. એ બોલે છે ખરા, એમને જીભ મળી ને, બીજી ઇન્દ્રિય જીભ મળી. જીભ મળી એટલે લોકો બોલે છે ખરા. હા, પણ એમની ભાષા સ્પષ્ટ સમજાતી નથી. હું બોલું ને એમાંય કોઈ શબ્દ ના સમજાય તો પૂછવાનું. હા,
કારણ કે મને ખ્યાલ ના આવે, મને એમ થાય કે તમને આ બધી આ તો સમજણ પડતી હશે, પણ તમે એવા આ શબ્દો ઘણી વાર સાંભળ્યા જ ના હોય એટલે તમને ખ્યાલ ના હોય, તો પૂછવા. તો એમની ભાષા આપણને સ્પષ્ટ આ મચ્છરોનો ગુનગુનાટ સંભળાય, પણ એ શું બોલે છે એ ખબર પડે નહીં. એટલે એને કેવી ભાષા કહેવાય? અવ્યક્ત ભાષા, જે વ્યક્ત નથી થતું, તેનાથી સમજણ પડતી નથી. હવે આ વિકલેન્દ્રની પછી આગળ જાઓ તો પંચેન્દ્રિય, એને મન મળે છે. મન મળે એટલે જીવ વિચારી શકે, સમજી શકે, વિચારીને કામ કરી શકે, બરાબર. એટલે એને વચન યોગ પણ મળ્યો અને મન યોગ પણ મળ્યો. તો એવા મન ને વચનવાળા જન્મો પણ આપણે ખૂબ કર્યા, અનંતવાર કર્યા છે. એક ઇન્દ્રિયમાં પણ અનંતવાર ભમ્યો જીવ, જ્યાં વચન અને મનનો યોગ મળ્યો નહોતો. તો વચન અને મન, વચનની શક્તિ મળી હોય ને, ખાલી વચનની, મનને નહીં. એના કરતાં વચનની શક્તિ ના હોય ને એવા જન્મો ઘણા કર્યા. સમજણ પડે છે? બરાબર. અને વચન બી મળ્યું હોય ને મન પણ મળ્યું હોય, હા, એવા જન્મો જીવે ઘણા ઓછા કર્યા. બરાબર. તો મન તો જીવને ખાલી પંચેન્દ્રિય પર્યાયમાં જ મળે. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિયમાં તો મળે જ નહીં. એક ઇન્દ્રિયમાં તો કાંઈ ના હોય, ખાલી સ્કીન. તો વચન યોગ મળ્યો હોય ને એના કરતાં જીવને મન યોગ મળ્યો હોય એવા, એટલે એમાં મન યોગમાં વચન યોગ તો હોય જ, પણ ખાલી વચન યોગ હોય ને મન યોગ ના હોય, તો એવા એની અપેક્ષાએ ખાલી વચન યોગવાળા આપણા જીવે એ જન્મો ઘણા કર્યા. હા, અને મન અને વચન બેવ મળ્યું હોય એ સૌથી ઓછા કર્યા. કોને મળ્યું હોય આ 4 ગતિમાંથી? કઈ ગતિમાં? મન અને વચન બેવ મળ્યું હોય. કાયા તો છે જ બધામાં. સરસ સરસ, વેરી ગુડ. મનુષ્ય, દેવ અને નરક. અને મન મળે તો સંઘની પંચેન્દ્રિય, મનુષ્ય સંઘની પંચેન્દ્રિય કહેવાય. આ બધા મનુષ્ય સંઘની પંચેન્દ્રિય, દેવ અને નારકી એ પણ સંઘની પંચેન્દ્રિય. તો એ લોકો આ 3 ગતિવાળા. પણ એની પાસે સ્પષ્ટ ભાષા નથી. હવે ગાય ભેંસ બોલે છે, એમને વચન યોગ છે, જીભ છે, બોલે છે, પણ એ સ્પષ્ટ સમજી નથી શકાતું કે શું બોલે છે. એ પોતાનું આ જે 3 છે, મનુષ્ય છે, દેવ છે ને નારકી છે, એ પોતાનું સુખ દુઃખ એકદમ સ્પષ્ટપણે દર્શાવી શકે છે. હા, પણ વચન યોગ મળવા છતાં આ પંચેન્દ્રિય છે, તે હમણાં કીધું પશુ પક્ષીઓ, એ પોતાના સુખ દુઃખ સ્પષ્ટ રીતે જણાવી શકતા નથી, કારણ કે એમની ભાષા સ્પષ્ટ નથી. તમે જુઓ, તમે પશુને પક્ષીને રડતા જોયા હશે, હસતા જોયા? પશુ પક્ષીને વિચાર કરો, કોઈને હસતા જોયા નહીં, રડતા જોયા હશે, આંખમાંથી આંસુ પડતા જોયા, પણ હસતા નથી જોયા. તો એ પોતાનું સુખ દુઃખ દુઃખ વ્યક્ત કરે તો સુખ વ્યક્ત નથી કરી શકતા, એ ભાષામાં તો નથી કરી શકતા. તો કૂતરો છે, કૂતરો એનો આનંદ કેવી રીતના વ્યક્ત કરે? પોતાની પૂંછડી હલાવીને પોતાનો આનંદ ખુશી વ્યક્ત કરે, પણ એને આપણે હસતા જોયો? કોઈ કૂતરાને કોઈ ભોંકતા જોયો, પણ હસતા નથી જોયો. તો તિર્યંજ ગતિમાં હાસ્ય મુદ્રા નથી, કારણ કે ત્યાં દુઃખ ને દુઃખ જ છે બહુ. તો તેઓ એમનો આનંદ હોય તો પોતાના હલન ચલનથી એવી રીતના બતાવે, પણ માણસની જેમ આપણે આનંદમાં હોઈએ, ખુશમાં હોય તો આપણે હસીએ ને, તો મનુષ્યની જેમ એ લોકો હસી શકતા નથી. ખ્યાલ આવ્યો? તો આવો આ જે આપણો જન્મ છે ને, એમાં વ્યક્ત ભાષા અને વચન યોગ આપણને મળ્યો. તો એના કરતાં જીવને આ અવ્યક્ત ભાષાવાળા જન્મ, જો આ કાગડો બોલી રહ્યો છે અત્યારે, પણ એની ભાષા કેવી કહેવાય? અવ્યક્ત. તો અવ્યક્ત ભાષાવાળા જન્મો આપણને અનેક ગણા મળ્યા. અને સ્પષ્ટ વચન બોલી શકાય એવા જન્મો ખૂબ ઓછા મળ્યા આપણને. અને આવા બહુ ઓછા જન્મો મળ્યા, અને તેમાંય આપણી ભાષા
જેવી જોઈએ એટલે ભાષા આપણે વ્યક્ત કરી શકીએ એવા જન્મો જ ઓછા મળે. અને જે ઓછા જન્મમાં આપણને એકદમ મીઠી, મધુર, પ્રિય, કોઈને ગમે એવી, હિતકારી, કોઈનું ભલું કરે એવી ભાષા ખરી. એવું હોઈ શકે કે કોઈ પહેલી વાર નિગોદમાંથી નીકળ્યું પહેલી વાર અને એના એક બે ભાવ કરીને ડાયરેક્ટ મોક્ષ જઈ શકે. એટલે એ અપવાદ કહેવાય. એવા કોઈક છે, જેમ કે મરુદેવા માતા. પહેલી વાર પણ એ સ્પષ્ટ નથી મને, પણ આ મારા સાહેબોને કહે છે કે નિગોદમાંથી નીકળ્યા અને તરત જ કેળના ઝાડમાં એમનો જીવ ગયો. અને બાજુમાં કંઈ કાંટાવાળું ઝાડ હતું, એનું ખૂબ કાંટા વાગતા હતા, એમને ક્ષમતા ભાવ સહન કર્યા અને એ જીવ મરુદેવા માતા બન્યો. એટલે સ્થાવરમાંથી નીકળીને અને એ મરુદેવા માતાના ભાવમાં જ મોક્ષે ગયા. આદિનાથ દાદાની પહેલાં આ આપણા અવસર પેઢી કાળમાં ત્રીજા આરામાં આદિનાથ દાદાની પહેલાં નિર્વાણ પામીને હાથીની અંબાડી પર જ બેઠા હતા. અને ભગવાનને જોઈને એમને જે આંખમાં આંસુ આવ્યા અને જે અંદર એમને ધ્યાનની ધારા ચડી અને મોક્ષ પામે કહેવાય. એટલે એવા અપવાદરૂપ જીવો છે. બટ પહેલા નિગોદથી પહેલા નીકળીને હા, એટલે મને એ સ્પષ્ટ નથી કે નિગોદમાંથી પહેલી જ વાર નીકળ્યા ને આ થયું, કે પહેલાં બી કોઈ વાર નિગોદમાંથી નીકળ્યા હોય ને જન્મો કરીને પાછા ગયા હોય, એ સ્પષ્ટ મને નથી. પણ આ સાહેબજી કહે છે એટલે હશે એમ માની લેવાનું આપણે. હા, બીજા બી અમુક છે જીવો, લગભગ કોના ભરત મહારાજાને કે કોના અમુક પુત્રો એ પણ નિગોદ એના, હવે મને એક્ઝેક્ટ ખબર નથી, એટલે કહેતી એ પણ નિગોદમાંથી નીકળીને મનુષ્ય ભાવ પામીને મોક્ષે ગયા છે. એવા બહુ અપવાદ માંગણીના વેઢે ગણી શકાય એવા. આપણે તો નથી, આપણે અહીં બેઠા જઈએ એટલે આપણે તો નથી. આ ભાવમાં મોક્ષે તો જવાની કોઈ આ શરીરથી કોઈ શક્યતા નથી. એટલે અપવાદ રૂપે બધું હોઈ શકે. એક ઇન્દ્રિયમાં તો આ મન અને વચનનો યોગ મળ્યો જ નથી. બરાબર. તો જે આપણને આ જન્મ મળ્યો છે, કે જે બહુ ઓછી વાર મળે એવો જન્મ, એ જન્મમાં આપણને આપણી ભાષા કેવી, આપણે આપણી જાતને સવાલ કરવાનો કે હું મીઠી, મધુર, પ્રિય ભાષા બોલું છું, હિતકારી છે, હિતકારી એટલે કોઈનું ભલું કરે એવી, કોઈનું સારું કરે એવી ભાષા હું બોલું છું, કે કોઈને કડવી લાગે એવી, કોઈને ના ગમે એવી ભાષા હું બોલું છું. હું તમને એના માટે છે ને એક કેવી ભાષા માણસ બોલે, કેવી શીખે, બે પોપટની વાર્તા કહું તમને. એક જ પોપટ પોપટીના બે બચ્ચા હતા. માતા પિતા એક જ, એના બે બચ્ચા પોપટના. એમાંથી એક બચ્ચાને કોઈ ભીલ ચોરીને એની ચોરપલ્લીમાં લઈ ગયો. એક બચ્ચાને ભીલ લઈ ગયો ચોરપલ્લીમાં, અને ત્યાં એને ચોરપલ્લીમાં જ એને બાંધી રાખ્યું. અને એ ભીલ પલ્લીમાં હતું ને, એટલે ભીલ લોકો એ ચોર લોકો હતા, એટલે ચોરપલ્લી હતી એમની. તો એ લોકો બોલે ને મારો, કાપો, પકડો, તો આ બચ્ચું પણ એવું જ શીખી ગયું. મારો, કાપો, પકડો એવા બધા શબ્દ એને સાંભળવા મળતા, એટલે એ શીખી ગયો. પછી ભીલે શું કર્યું, પોપટના એ પાંજરાને પલ્લીનું જે એન્ટ્રી હતી ને ત્યાં કને રાખી દીધું, પ્રવેશ દ્વાર પર એને લટકાવી દીધું. હવે બીજું જે બચ્ચું હતું ને પોપટનું, એને એક સંન્યાસી લઈ ગયા. એમને એમના આશ્રમમાં લાવીને એને પાંજરામાં રાખ્યું. અને ત્યાં જે પોપટનું બચ્ચું હતું ને, એ શું શીખ્યું, સ્વાગતમ, આગમ્યતા, આસન શોભાવો, રામ રામ, આવા બધા સારા શબ્દો શીખી ગયા. હવે એકવાર એક રાજા શિકાર માટે નીકળ્યો, ભૂલો પડી ગયો, એનો ઘોડો આ ભીલપલ્લીમાં આવી ગયો. હા,
તો રાજાને જેવું જોયું ને તો પેલો પોપટ બોલવા માંડ્યો, મારો, કાપો, પકડો. જે શીખ્યો તો એ સાંભળ્યું તો એ શીખ્યો. આ સાંભળીને બધા ભીલ દોડી આવ્યા અને રાજાને મારવા લાગ્યા. હા, રાજા માંડ માંડ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. અને ભાગતો ભાગતો એ આ સંન્યાસીના આશ્રમ પાસે આવી ગયો. ત્યાં ઓલો જે બીજો પોપટ હતો ને ત્યાં સંન્યાસીના આશ્રમમાં, એ બોલવા લાગ્યો કે ભલે પધાર્યા, સ્વાગતમ, આસન શોભાવો. તો આવા મીઠા શબ્દો સાંભળીને રાજા તો ખુશ થઈ ગયો અને અંદર ગયો. એટલામાં ઓલા સંન્યાસી આવી પહોંચ્યા. એમને રાજાને પાણી આપ્યું, એનું સ્વાગત કર્યું. તો રાજાને આશ્ચર્ય થયું. એ સંન્યાસીને વાત કરી બંને પોપટને કે આ પોપટ આવું બોલતો હતો ને આ પોપટ આવું સરસ બોલે છે. ત્યારે સંન્યાસી શું બોલ્યા કે રાજન, આ બંને પોપટ એક જ મા બાપના બચ્ચા છે. એમાંથી એક ભીલ પાસે ગયું અને બીજું અહીં આવ્યું. શબ્દ તો માણસે એમને શીખવાડ્યો. જો દોષ હોય તો એ શીખવાડનારનો છે. પોપટ બિચારો નિર્દોષ છે. તમને પડી? મને આ સ્ટોરી ખબર હતી. અરે વાહ, અમારી હિન્દી ટેક્સ્ટ બુકમાં આવે છે. 6th સ્ટાન્ડર્ડમાં આવ્યું. અચ્છા અચ્છા, સરસ. તો આ રીતે કેટલા બાળકો છે ને મીઠી મધુર પ્રિય ભાષા બોલતા હોય અને કેટલાક બાળકો અસભ્ય, અપ્રિય, સાંભળવી ના ગમે એવી ગુસ્સાવાળી હલકી ભાષા બોલે. તો બાળકો નિર્દોષ છે બિચારા. જેવું શીખવા મળે એવું શીખી જાય. જેવું જાણ્યું નાનપણથી, જે જાણ્યું, જે સાંભળ્યું, જે જોયું એવું શીખી ગયા, ઓલા પોપટની જેમ. તો બાળકમાં એના માતા પિતા, પછી શિક્ષક, પછી સહવાસ એટલે એની જોડે જે રહેતા હોય, આજુબાજુમાં રહેતા હોય, એના ફ્રેન્ડ સર્કલ કેવું છે એનું પ્રતિબિંબ પડે. એ બધા જેવું કરતા હોય, જેવું બોલતા હોય એવું એ શીખી જાય. કે જેની જોડે રહે એવું શીખી જાય. તો એનું સર્કલ કેવું છે, એના આડોશ પાડોશ કેવા છે, એના ટીચર કેવા છે, એના માતા પિતા કેવું કરે છે, એ બધું એનું પ્રતિબિંબ એમાં પડે. અને બાળકની ભાષા જોઈ, સાંભળી અને એનો પરિવાર કેવો હશે, એના સંસ્કાર કેવા હશે એનો ખ્યાલ આવી જાય. હવે અજાણ્યા માણસો હોય, હા, જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી ખબર ના પડે. તમે હાવ અજાણ્યા માણસોમાં ગયા હોય તો તમે બોલો નહીં ત્યાં સુધી સામેલાને ખબર ના પડે. બહુ સારું લાગે, બહારથી દેખાવામાં તો બહુ સુંદર હોય, હા, પણ જેવું બોલ્યા કે સામેલું માણસ કળી જાય. એટલે કે એને ખબર પડી જાય કે આ સંસ્કારી છે, અસંસ્કારી છે, કેવું માણસ છે, કેવા પરિવારમાંથી આવ્યું હશે, એનો કુળ કેવું હશે, એ બધું એની વાણીથી, એના બોલથી, શબ્દથી ખબર પડી જાય. તો આવી બે પ્રકારની વાણી આ દુનિયામાં સાંભળવા મળે. કોઈની મીઠી મધુર, આમ કાનને ગમે કે સાંભળ્યા જ કરીએ એવી, અને કેટલાની વાણી કેવી હોય, કઠોર, અપમાનકારી. એમ લાગે સામેલાને ક્યાં તો મારું અપમાન કરે છે એમ. કડવી, સાંભળતા જ મનને ક્લેશ થાય, દુઃખ થાય અને કસાયનું નિમિત્ત થઈ પડે. તો એવી વાણી બોલવી જોઈએ નહીં. હવે મુનિજન હોય તો ભગવાને જે આગમ આપે ને 10 વૈકાલિક આગમ, હા, એમાં ભગવાને કીધું છે કે મુનિજન પોતાની વચન શુદ્ધિનો વિચાર કરે. પોતાનું વચન શુદ્ધ હોવું જોઈએ, હા, દોષયુક્ત હોવું જોઈએ નહીં, દુષ્ટ ભાષા હોય નહીં, એનો હંમેશા ત્યાગ કરે, હા, અને જે કાંઈ બોલે એ નિર્દોષ, એમાં કોઈને દુઃખ આપવાની એમની ભાવના હોય નહીં, અને પરિમિત, લિમિટેડ ભાષા બોલે. આપણે અમૃતસાવાદ ચાલી રહ્યું છે એટલે બધું ભાષાનું આવશે આમાં, વિચારીને બોલે. તો આવું બોલનારા જે મુનિજન હોય કે સજ્જન માણસો હોય એ બધા પ્રશંસાને પાત્ર બને. તો આપણે આ બધા ભાષાના ગુણદોષ જોઈને આપણે દોષને છોડવા જોઈએ. તો આ બધા જીવોની સાથે આપણે સંયમપૂર્વક રહીએ, સાવધાન રહીએ. પછી આપણી આત્માની વિશુદ્ધિ કરવાનો પ્રયત્ન આપણે કરતા રહીએ. બધા જીવોને અનુકૂળ થાય, ગમે એવી, પ્રિય અને મધુર અને હિતકારી, આ 4 શબ્દ યાદ રાખવાના. કેવી ભાષા બોલવાની
પ્રિય, મધુર અને હિતકારી. 3 પ્રિય, મધુર અને હિતકારી. પ્રિય એટલે ગમે એવી, મધુર એટલે મીઠી વાણી, અને હિતકારી કોઈનું ભલું કરે, સારું કરે એવી ભાષા બોલવાની. એવી ભાષા બોલવાની ને કે એ એવી હોવી જોઈએ કે એ સાંભળીને જ બીજાને ઠંડક લાગે, દુઃખ ના લાગે. તો સત્ય બોલવું જોઈએ, પણ એ કડવું થઈ પડે, કટું થઈ પડે એવું સત્ય નહીં. તે રીતના ન બોલાય. સત્ય બોલવાનું, પણ એ રીતના નહીં બોલવાનું કે કોઈને કડવું લાગે. અને ઘણા મીઠું મીઠું બોલતા હોય. આપણે તમારા શબ્દોમાં કહીને મસ્કા મારતા હોય કે શેનો પોલ્સનનો ડબ્બો ખોલ્યો એવું કંઈ કહેતા હોય ને તમે લોકો, એવું કંઈ બોલતા હોય છે ને, તો એ બી પ્રિય ભાષા હોય પણ સત્ય ના હોય, જૂઠું બોલતા હોય, મસ્કા મારતા હોય ખોટા, તો એ પણ ના ચાલે, એ પણ નુકસાન કરે. એટલે પ્રિય પણ હોય અને સત્ય પણ હોય એવી ભાષા આપણે બોલવી જોઈએ. સત્ય બોલો અને પ્રિય બોલો. અપ્રિય હોય એવું સત્ય પણ નહીં બોલવાનું. ખાલી 1-2 ઉદાહરણ આપું તમને કે માં કહો, માં અને એને બાપની વહુ કહો, બંને વાત તો સાચી જ છે ને. બાપની વહુ પણ કે એમાં ખોટું શું કીધું, એ મારા બાપની વહુ એમ કહો તમે, અને બોલે કે કેમ એવું બોલે, એમાં મેં ખોટું કાં કીધું, હું સત્ય બોલું છું, સાચું બોલું છું, તું મારા બાપની વહુ નથી, આવું બોલો તમે. અને મીઠું મધુરું બોલો, માં, મમ્મી, તો કેટલું મીઠું લાગે. વાત તો બંને એક જ છે. એટલે સત્ય પણ કડવું બોલવું જોઈએ નહીં. એવી ભાષા વ્યવહારમાં ઠીક લાગે નહીં. એ રીતના આંધળાને કે અંધા એવું બોલાય ના બોલાય. એ આંધળો જ છે, એમાં તમે ખોટું નથી બોલ્યા, પણ આંધળાને આંધો કહેવાય નહીં. એના બદલે તમને એમ કહું કે સુરદાસ, પ્રજ્ઞાચક્ષુ, તો મીઠું લાગે. વાત એની જ છે, પણ એને પ્રજ્ઞાચક્ષુ કહો તો એને મીઠું લાગે. તો કેવી રીતના વાત કરવી ને એ આપણા હાથમાં જ છે. એટલે સત્ય કડવું જ હોય એવું જરૂરી નથી, મીઠાશથી પણ કહી શકાય. કડવી વાત પણ મીઠી રીતના કહી શકાય, અને મીઠી વાત હોય એ કડવાશ બનાવીને કહી શકાય. તો કેવી રીતના બોલવું, શું બોલવું, કેમ બોલવું એ આપણા હાથની વાત છે. એટલે એ છે ને, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એક શબ્દ તમારા મોઢામાંથી એવો નીકળે કે બીજા લોકોને જે તકલીફ હોય ને એ પણ દૂર થઈ જાય, એને એટલું સારું લાગે. અને એક શબ્દ તમારો એવો નીકળે કે સામેલાને અંદર હૃદય સુધી ઊંડો ઘા લાગી જાય. તો એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. તો આપણે કેવો શબ્દ બોલવાનો, ઘાવ કરે એવો બોલવાનો કે ઔષધ કરે એવો બોલવાનો? કેવો બોલવાનો? ઔષધ કરે એવો બોલવાનો. એમ કે છે ને, નીતિકારો કહે છે વચને કા દરિદ્રતા. વચને કા દરિદ્રતા એટલે કે દરિદ્ર એટલે ગરીબાઈ, કંજુસાઈ. તો વચનમાં શું કંજુસાઈ કરવાનું? કોઈને આપણે દાન આપવું હોય તો એમ થાય કે મારો ખજાનો ઓછો થઈ જશે, મારા પૈસા ઓછા થઈ જશે. પણ સારું બોલવામાં, વચનમાં તો કોઈ ખોટ આવવાની નથી. આપણી પાસે તો આટલો બધો શબ્દનો ભંડાર પડ્યો છે. તો પછી એમાંથી વીણી ચૂણીને 4 શબ્દો સારા બોલવાથી કંઈ આપણામાં ખોટ નથી આવી જવાની, આપણો ભંડાર ખાલી નથી થઈ જવાનો. એટલે તો અમરમુનિએ પોતાનો જે શબ્દકોશ બનાવ્યો ને, ડિક્શનરી, એનું નામ રાખ્યું અમરકોશ. તો શબ્દો વાપરવામાં પણ કંજુસાઈ નહીં કરવાની, અને એમાં આપણી ગરીબાઈ નહીં દેખાડવાની, આપણી સારું બોલીને આપણી પ્રધાનતા દેખાડવાની. જો જેમ ઓલો જ્યોતિષી હોય, બરાબર, તો જ્યોતિષી તમારી હાથની રેખા જુએ, અને તમારો ભૂતકાળ કે ભવિષ્યકાળ કે, બરાબર. પછી સમુદ્ર શાસ્ત્રી હોય, સમુદ્ર શાસ્ત્રી શું કરે કે તમારા શરીર ઉપર તલ હોય, મસા હોય, બીજા લક્ષણ હોય, એના આધારે એ તમને કહે કે તમારું ભૂતકાળ કેવું હશે, તમારું ભવિષ્યકાળ કેવું હશે, બરાબર. જેમ ડૉક્ટર હોય, આપણા સિમ્ટમ્સ જોઈને આપણા રોગનું ડાયગ્નોસિસ કરે.
તેમ આપણી ભાષા સાંભળીને આપણા કુળ વિશે, આપણી ખાનદાની વિશે કોઈ અનુમાન કરે. કે માણસ ઊંચા કુળનો છે, સારા ઘરનો છે, અને હલકી ભાષા સાંભળતા જ લાગે કે માણસનું કુળ નીચું હશે. એક રાજા હતો સૂર્યયશા નામનો. હવે એ રાજાની પરીક્ષા કરવા પોતાનું રૂપ બદલીને અપ્સરાઓ, ઉર્વશી, રંભા, આ બધી એમની અપ્સરાઓ આવે છે એનું શું કરવા માટે? એનું પરીક્ષા કરવા માટે. હવે એ લોકો હલકી ભાષા બોલે છે, અને હલકી પ્રકારની એની ભાષા સાંભળીને રાજા તરત કહે છે, શું કહે છે કે તમે એમ કહો છો કે અમે વિદ્યાધર કુળની સન્નારીઓ છીએ, ઊંચા કુળની નારીઓ છીએ. હા, પણ એવું લાગતું નથી, કેમ કે તમારી ભાષા હલકા પ્રકારની છે. તો ભાષા પરથી એને કુળનું અનુમાન કરી લીધું. ઓલી પરીક્ષા કરવા આવી હતી, પરીક્ષામાં પાસ થયો. એટલે કે આપણે આપણા કુળની, વંશની, બધું ખાનદાની નજરમાં રાખીને આપણે બોલવું જોઈએ. ભલે નાનું હોય તો પણ એની સાથે આદરપૂર્વક વાત કરવી જોઈએ. ભાષાને છે ને એમ કીધું છે કે વશીકરણ વિદ્યા છે. વશીકરણ વિદ્યા એટલે વશીકરણ. હા, હિપ્નોટિઝમ બરાબર. એટલે સામેલાને એટ્રેક્ટ કરી દેવું, સામેલાને વશમાં કરી દેવું. હિપ્નોટિઝમ આખી અલગ થઈ ગયું. પણ આ એવી મીઠી મધુરી ભાષા આપણે બોલીએ ને, ચમત્કારી મંત્ર દેવી છે. એ શત્રુ પણ મિત્ર બની જાય. એવું મીઠું સરસ બોલો કે તમારો દુશ્મન હોય પણ તમારો દોસ્ત બની જાય. ભિખારી હોય ને, ભિખારી, એ મીઠી ભાષામાં તમને સરસ સારા આશીર્વાદ આપતો હોય ને, તો એને તમને 5 પૈસા દાન આપવાનું મન થાય. બરાબર ને? તો સમજણ પડે ને, કાણાને કાણો નહીં કહેવાનું, ચોરને ચોર નહીં કહેવાનું, રોગીને રોગી નહીં કહેવાનું, બીજાને મનને દુઃખ થાય એવા શબ્દો નહીં બોલવાના આપણે. એને પણ હિંસા જ કહેવાય. હા, કોઈના દિલને દુઃખ થાય એવા શબ્દો બોલો ને, પીડા થાય એવા, તો એને વાચિક હિંસા કહેવાય. એટલે વચનથી હિંસા. કોઈનો તમે એને મારો, કૂટો, કોઈ શસ્ત્રથી એને મારો, તો એ કાયિક હિંસા, તમે કાયાનો ઘાત કર્યો. અને આ વાચિક હિંસા, તમે શબ્દથી એનો ઘાત કર્યો. એટલે આ પણ હિંસા જ છે. આમ તો પ્રણાતિપાતમાં બધા જ પાપ સમાઈ જાય છે અંદર પાછા. તો આપણે 5 પ્રકારની સમિતિ ખબર તમને? તમે બોલો. સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાના ભંડા મઠ્ઠા નિખિલેણા સમિતિ, પરિષ્ઠાપનિકા સમિતિ. સરસ સરસ. તો આ સમિતિના નામ તો તમને આવડે છે, બરાબર? સરસ આવડે છે. એનો અર્થ ખબર છે? હું તમને અત્યારે શોર્ટમાં બતાવું. હા, એનો અર્થ થોડો ખ્યાલ આવી જશે. તો ઈર્યા સમિતિ, બરાબર? એટલે આવવા જવામાં ગમનાગમન, એટલે જવું ને આવવું. હા, એમાં જે કોઈ હિંસા થાય ને, જીવોની હિંસા, એને ઈર્યા સમિતિ કહેવાય. હવે ભાષા સમિતિ એટલે કે તમે એવા વચન બોલો, હા, નિર્વદ્ય સત્ય ભાષા બોલવી, એ ભાષા સમિતિ. એટલે કોઈને પણ તકલીફ ના થાય એવી નિર્વદ્ય અને સત્ય એવી ભાષા બોલો, એને ભાષા સમિતિ કહેવાય. પછી આવે છે એષણા સમિતિ. એટલે કે આહાર, પાણી, ગોચરી એ બધું લેતી વખતે કોઈ હિંસા ન થાય એનું ધ્યાન રાખવું, એને કહેવાય એષણા સમિતિ. પછી આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, બરાબર? એમાં આવે કે તમે વસ્ત્ર, પછી કોઈ વસ્તુ, પાત્ર, એ બધું લેવામાં તમે જય ના રાખો. તો એ આદાન ભંડમત નિક્ષેપણા સમિતિ છે. અને છેલ્લું છે પરિષ્ઠાપનિકા સમિતિ, બરાબર ને? તો તમારે મળ, મૂત્ર, કફ આ બધાના વિસર્જનમાં હિંસા ન થાય તે ખ્યાલ રાખવો, એ પરિષ્ઠાપનિકા સમિતિ છે. કેમ કે આ બધા માણસના મળ, મૂત્ર ને કફ હોય ને, એમાં સમુચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય 48 મિનિટની અંદર. એ પણ મનુષ્ય ભાવ જ છે.
આપણે 48 ભાવ મળે ને એમાં હવે સમુચ્ચય મનુષ્ય બનીએ ને એ બી એક મનુષ્ય ભાવ ગણાઈ ગયો. બોલો તો આ ભાવની કેટલી કિંમત છે જુઓ. સમક્ષિત મનુષ્ય નહીં સમજાય. એટલે એ પૂરા શું કહેવાય બધું સંપૂર્ણ ના હોય, અધૂરા હોય. એટલે ભાષા મન એ બધું ના હોય. આમ જન્મે અને મરે, જન્મે અને મરે. તો હવે આ આપણું ખાવાનું એઠું પડ્યું હોય એટલે એમાં થૂંક આવ્યું ને, આપણે થૂંક લાગ્યું ને એટલે એમાં પણ આ સમૃદ્ધિ મનુષ્ય ઉત્પન્ન થાય ને મરે. એટલે એ તો કીધું છે એઠું નહીં મૂકો, એકબીજાનું એઠું નહીં ખાઓ. બરાબર. તો આ બધા મળમૂત્ર હોય તો આ બધા આપણે શું કહેવાય, મહારાજ સાહેબો કેમ બધું મળમૂત્ર બધું પરઠવવા જાય છે બહાર, ગટરમાં નથી જતી. કારણ કે ગટરમાં પછી એની ક્રિયા વધતી જાય. મનુષ્યનો જન્મ મરણ અંદર ચાલ્યા જ કરે ને ત્યાં સુધી એ બધું પાપ આપણને લાગ્યા કરે. એટલે એ લોકો આવું છુટ્ટામાં નાખે એટલે સુકાઈ જાય. વરસાદ હોય તો પાણી જોડે વહી જાય, પણ લગભગ આ બધું તડકો હોય એવું હોય એટલે બધું સુકાઈ જાય. એટલે પરંપરા ન ચાલે. તો આ 5 પ્રકારની સમિતિ જોઈ ને, એમાં ભાષા સમિતિ. આપણને તો એ ભાષા સમિતિનું કામ હતું પણ વચ્ચે આ સમજાવી દીધું. એટલે કે બોલવામાં ભાષા સમિતિ એટલે બોલવામાં કોઈને હિંસા ન થાય, કોઈને પીડા ન થાય, પાપ લાગે એવી ભાષાને ન બોલાય. એ સત્ય હોય તો પણ ના બોલાય. તો એવું સ્પષ્ટ હેમચંદ્રાચાર્યજી જે મોટા આચાર્ય થઈ ગયા ને યોગશાસ્ત્રમાં, એમને ચોખ્ખું કીધું છે કે એવું સત્ય પણ નહીં બોલવાનું કે જેનાથી કોઈને પીડા થાય, બીજાને દુઃખ પહોંચે. તમને એક કોની વાત કહું, કૌશિક તાપસ હતો, કૌશિક કરીને. અને એ કેવી રીતના નરકમાં ગયો એની વાત કહું. ગમે છે ને વાર્તા સાંભળવી? તો કૌશિક નામે એક તાપસ હતો. ગંગા નદીના કિનારે રહેતો હતો અને લોકોમાં જાહેર હતું કે આ સત્યવાદી છે, આ કોઈ દી જૂઠું બોલે એવો નથી. તો એવામાં કેટલાક ચોર હતા. એ બાજુના ગામમાંથી ચોરી કરીને નાસ્તા ભાગતા આવ્યા, ચોરી કરીને આવ્યા હતા અને સામેની ઝાડીમાં ઘૂસી ગયા. ઝાડી હોય ને, ઝાડ, એમાં ઘૂસી ગયા, દેખાય નહીં એમ. હવે ગામમાંથી ચોરી કરીને ભાગ્યા હતા ને એટલે ગામના લોકો બધા ભાલા અને તલવાર ને લઈને ચોરની પાછળ ભાગતા એ લોકો બી ચોરને શોધતા આવ્યા. અને લોકોએ આ તાપસને પૂછ્યું કે આ ચોરો ક્યાં ગયા, કઈ બાજુ ગયા? મહાત્માજી આપ તો જાણતા જ હશો કે આ ચોરો ક્યાં ભાગીને ગયા છે, ક્યાં છુપાયા છે. આપ તો સત્યવાદી છો, તો કૃપા કરીને સાચું બોલો, અમને હવે વિલંબ ના કરો, જલ્દી જણાવો અમને કે આ ચોરો ક્યાં છુપાયા છે. હવે આ કૌશિક તાપસ આ તો સત્યવાદી, એને તો હું સત્યવાદી તરીકે પ્રસિદ્ધ છું, તો જુઠ્ઠું કેવી રીતના બોલાય? હવે એમણે ગામ લોકોને બતાવી દીધું કે ચોરો સામેની ઝાડીમાં છુપાયા છે. તો લોકોએ ચોરોને શોધી કાઢ્યા અને મારી નાખ્યા. આ બધાય ચોરોના મૃત્યુનું નિમિત્ત કોણ બન્યું? આ તાપસ. આમ પંચેન્દ્ર મનુષ્યોની હત્યાનું પાપ લાગ્યું એને અને મૃત્યુ પામીને ક્યાં ગયો? નરકમાં. એટલે હિંસા થાય તો એવું જૂઠ પણ ના બોલાય, કે જેનાથી કોઈની હિંસા થાય. કેમ કે બધા જ ધર્મમાં આટલા જે ધર્મ બતાવ્યા એમાં અહિંસા ધર્મને મૂળભૂત ધર્મ બતાવ્યો ભગવાન. કે દયા ધર્મનું મૂળ છે, ધર્મનું મૂળ જ દયા છે. એમ કીધું ને, અહિંસા પરમો ધર્મ. તો અહિંસા એ જ પરમ ધર્મ છે. એ વાત પહેલાં કરવામાં આવી. આપણે જોયું ને આટલું બધું પ્રણાતિપાતનું. તો સૌથી પહેલાં સ્થાન કોને આપવામાં આવ્યું? અહિંસાને. અને એના પછી સત્યને સ્થાન આપવામાં આવ્યું. તો મહર્ષિઓ કહે છે કે અહિંસાની રક્ષા થાય એ રીતે સત્ય બોલવાનું. સત્ય બોલતા હિંસાને ઉત્તેજન મળતું હોય તો એ સત્ય પણ કામનું નહીં. ત્યારે થોડુંક અસત્ય બોલીને પણ જો કોઈનો પ્રાણ બચી શકતો હોય તો એ અસત્ય પણ મહાન સત્ય છે.
એટલે અહિંસાને આપણે પહેલું સ્થાન આપ્યું અને મૃષાવાદને ભગવાને બીજું સ્થાન આપ્યું. ચાલે. એવી જ બીજી વાત છે કે એક મુનિ મહાત્મા હતા જંગલમાં, કૌશકના ધ્યાનમાં ઊભા હતા. કેટલાક શિકારીઓ છે ને શિકારની શોધમાં દોડતા દોડતા આવ્યા. શિકારી ખબર પડે છે ને, શિકારી એટલે હન્ટર. અને મહાત્માને પૂછ્યું કે એ મહારાજ, હમણાં અહીંથી આગળ કેટલાક હરણ દોડતા ગયા છે, તો તે કઈ બાજુ ગયા છે, જલ્દી બતાવો. હવે મહાત્મા વિચારમાં પડ્યા કે જો હરણની દિશા બતાવીશ તો એ બાપડા માર્યા જશે અને હિંસાનું પાપ લાગશે. જો જુઠ્ઠું બોલીશ તો અસત્ય બોલવાનું પાપ લાગશે. તો મહાત્મા બહુ ગીતાર્થ હતા, ધર્મના જાણકાર હતા. એણે વિચાર્યું કે હરણોના પ્રાણને બચાવવાની વાતને વધારે મહત્ત્વ આપવું. શિકારી ઉતાવળમાં હતો અને ગુસ્સામાં આવીને પૂછેલું કે મહારાજ બતાવો, હરણા કઈ દિશામાં ગયા, ડાબી બાજુ કે જમણી બાજુ? મહારાજ શું બોલ્યા? જે જોઉં છું તે જાણતો નથી, જે જાણું છું તે જોતો નથી. જે જોઉં છું તે જાણતો નથી, જે જાણું છું તે જોતો નથી. જે જોઉં છું તે જાણતો નથી, જે જાણું છું તે જોતો નથી. હવે આ વાક્ય મુનિ રટવા લાગ્યા. એટલે શિકારીઓ શું સમજ્યા કે આ માણસ ગાંડો લાગે છે અને શિકાર હાથથી છટકી ગયો. તો હવે તમે જ વિચારો કે આ મહારાજે યોગ્ય કર્યું કે નહીં? ઓલા કૌશિક તાપસે યોગ્ય કર્યું કે આ મહારાજે યોગ્ય કર્યું? મહારાજે યોગ્ય કર્યું. સર, તો મહારાજને પુણ્ય લાગ્યું કે પાપ લાગ્યું? પુણ્ય લાગ્યું. મહાત્મા અહિંસા પરમો ધર્મના આદર્શને વરેલા હતા. તેમણે જે કર્યું તે યોગ્ય જ કર્યું. અહિંસા ધર્મ સત્યથી પણ ઊંચો છે. જે સત્યથી પ્રાણઘાતક હિંસા થતી હોય તે સત્ય પણ ના બોલાય. તો તમને એક પક્ષીની રક્ષા કરવા માટે, એના માટે મુનિ કેવા મૌન રહ્યા. તમે કદાચ સાંભળ્યું હશે, મેતારજ મુનિની વાત સાંભળી છે? સાંભળી છે મેતારજ? તો એક મેતારજ મુનિની વાત આવે છે આપણા શાસ્ત્રોમાં કે એ છે ને ગોચરી લેવા માટે, ભિક્ષા લેવા માટે એક સોનીને ત્યાં ગયા. બરાબર? અને સોની છે ને, સોની આવે, સોનાની વસ્તુ ઘડે ને, તો સોની રસોડામાં ગયો ઓલો મહારાજને ઓરાવવા માટે, વસ્તુ લેવા, આહાર પાણી લેવા માટે. અને એ છે ને ત્યારે એ શું કરતો હતો, મુનિ ઓરવા આવ્યા ત્યારે એની એરણ ઉપર સોનાના ઘડેલા જવ પડ્યા હતા. સોનાના આવડાવડા જવ આકારના, સોનાના જવ આકારના મોતી બનાવ્યા હોય ને, જવલા કહેવાય એને. ઘઉંના જવ કેવા હોય ઘઉંમાં, એ આકારના, એ સોનાના જવ હતા. એ પડ્યા હતા અને મહારાજ ત્યાં ઊભા હતા અને ઓલો અંદર લેવા ગયો અને એટલામાં એક પક્ષી આવ્યું, કંચ પક્ષી, અને એ સોનાના જવ ચણી ગયું, ખાઈ ગયું. કંચ પક્ષી આવીને લઈ ગયું. હવે સોનીએ મુનિને આહાર પાણી ઓરાવ્યા અને પછી એણે જોયું કે આ હેરણ ઉપર સોનાના જવ તો ઓછા થઈ ગયા છે. એટલે સોનીને શું લાગ્યું, બીજું તો કોઈ અહીં આવ્યું નથી, આ મહારાજ જ ઊભા છે ને, હજી હું આ લઈને ખાવાનું લઈને આવું છું એટલી વારમાં મહારાજે મારા જવ ચોરી લીધા. બોલો, શંકા કેવી વસ્તુ છે. એટલે સોની તો મહારાજની પાછળ દોડ્યો, મહારાજને પકડ્યા અને કે મારા જવ આપો. પણ મુનિ એમ બોલ્યા નહીં. એણે તો જોયું હતું કે આ જવ તો કોણ ખાઈ ગયું છે, ઓલો કંચ પક્ષી. તો એણે એમ ના કીધું કે મેં નથી લીધા, મારી પાસે કંઈ નથી, તારે જોવું હોય તો જોઈ લે. ઓલો પક્ષી આવ્યો હતો ને, પક્ષી ચણી ગયો છે, એવું ના બોલ્યા. કેમ ના બોલ્યા? એને ખબર છે કે જો હું આમ કહીશ તો ઓલો કંચ પક્ષીને મારી નાખશે. એના જવ મેળવવા માટે સોનાના એ પક્ષીને મારી નાખશે અને એની હત્યાનો હું નિમિત્ત બનીશ. મહારાજને પકડ્યા, જવ માંગ્યા, મૌન ધારણ કરી લીધું, કાંઈ જ જવાબ ના આપ્યો. જો સાચી વાત કરે તો સોની પક્ષીનો ઘાત કરે
એટલે સોનીએ શું કર્યું હોય ને, ખૂબ ગુસ્સો આવ્યો. મુનિના માથા પર ચામડાનો પટ્ટો બાંધ્યો અને તપે ના ગરમીમાં ત્યાં ત્યાં ઊભા રાખ્યા. અને ઓલું તપે એટલે માથામાંથી તડ એમની નસો ફૂટવા લાગી ગરમીથી. અને તડકામાં તપાવ્યા પટ્ટો બાંધી, જાંબલું આમ ખેંચાવા લાગ્યું. પણ મુનિએ ક્ષમતા ભાવ ધારણ કર્યો. ક્ષમતા ભાવે વેદને મેં કીધું ને, નિગોદમાંથી બહાર નીકળવાનો પણ એક જ રસ્તો છે, ક્ષમતા ભાવ. અને બહાર નીકળ્યા પછી મોક્ષ સુધી પહોંચવાનો પણ કયો રસ્તો છે? ક્ષમતા ભાવ. ક્ષમતા એ જ ધર્મ છે. તો જેટલી બને એટલી આપણે ક્ષમતા રાખવી જોઈએ, જેટલી બને. તો મુનિએ વિચાર્યું, એકદમ ક્ષમતા ભાવે વેદના સહન કરવા લાગ્યા. એને વિચાર્યું કે ચાલો, આ મરણાંત ઉપસર્ગ આવ્યો છે, હવે આ ઉપસર્ગ એવો આવ્યો છે કે હવે મને મૃત્યુ કરીને જ છોડશે, મારું મૃત્યુ આનાથી થશે. તો ચલો હું એનો લાભ લઈ લઉં, ચલો એનો લાભ લઈ લઉં, હું મારા કર્મોની નિજરા કરી લઉં. હવે આ રીતના મુનિ મૌન રહ્યા, પક્ષીને બચાવ્યું. હવે એટલામાં શું થયું ખબર છે? લાકડાનો ભારો માથે લઈને વેચવાવાળી હોય ને કઠિયારા, એ ત્યાંથી નીકળી અને લાકડાની ભારી ધડીમ દઈને નીચે ફેંકી. હવે એના અવાજથી ઓલું પક્ષી એકદમ ગભરાયું અને એ ચરકી પડ્યું. અને ચરક્યું એટલે એના ચરકમાં, એના આઘારમાં સોનાના જવલા નીકળ્યા, નીચે પડ્યા. તો સોનીએ જવ વીણી લીધા અને પછી એને ખૂબ પશ્ચાતાપ થયો. પછી પોતે પણ દોડતો જઈને પોતે પણ સાધુ વેશ ગ્રહણ કર્યો. એને ખૂબ પશ્ચાતાપ થયો કે આ મેં શું કર્યું, મેં આ સાધુને આવી રીતના મારી નાખ્યા. એના પર શંકા કરીને, અને સાધુ કેટલા મહાન કે પક્ષીને બચાવવા માટે પોતે મૌન રહ્યા. તો આ રીતના સત્યનો ભેદ ખુલી ગયો. પણ સાધુ ઓલો પક્ષી મરે નહીં એટલા માટે એ કશું જ બોલ્યા નહીં. તો સત્ય બોલવું જોઈએ, પણ કોઈને નુકસાન થાય, કોઈને હિંસા થાય એવું સત્ય બોલાય નહીં. એટલે સત્ય પણ અપેક્ષાથી બોલવાનું કીધું છે. આપણામાં અનેકાંતવાદને જ મહત્ત્વ આપ્યું છે. શું છે અનેકાંતવાદ, શું છે સ્યાદવાદ, એ હું તમને હવે કાલે સમજાવીશ.